વાલા મિત્ર, આજે મિત્ર આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ લેવીયના પુસ્તકના 5મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. એમાં કુલ્લે 19 કલમો છે, એટલે બધી જ કલમો આપણે જોઈશું, 1 થી 19 કલમો. કૃપા કરીને તમારી સમક્ષ તમારું બાઇબલ ખુલ્લું રાખજો લેવીયના પુસ્તકના 5મા અધ્યાયમાં. હવે મિત્ર, જો તમે લેવીયના 5મા અધ્યાયનું વાંચન કર્યું હશે તો તમે જોઈ શક્યા હશો કે લેવીયના 5મા અધ્યાયનો વિષય દોષાર્થાર્પણ છે. પાપ એક કૃત્ય તરીકે. હવે પાપનું મૂળ એક જ છે મિત્ર, માનવીનો પાપી સ્વભાવ. આપણને આ મૂળ પાપી સ્વભાવ આપણા આદિ પિતા આદમ પાસેથી વારસામાં મળ્યો છે. હવે અહીંયા દોષાર્થાર્પણમાં જે મૂળ શબ્દ છે એનો અર્થ ઉલ્લંઘન થાય છે. એટલે દોષાર્થાર્પણ ઉલ્લંઘન માટે છે, ને એમ જોઈએ તો આ અર્પણને ઉલ્લંઘનાર્પણ કહી શકાય. ઉલ્લંઘન એટલે ઈશ્વર અથવા તો માનવીના હક્કો ઉપર તરાપ મારવી તે. ઉદાહરણ તરીકે તો ઈશ્વરથી દશાંશ પાછો રાખવો એ ઇઝરાયેલી પ્રજામાં ઉલ્લંઘન ગણવામાં આવતું હતું. યહોશવાનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એના 7મા અધ્યાયની 1 કલમ પ્રમાણે આખાન નામના માણસે શ્રાપિત વસ્તુ લીધી ત્યારે તેને ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું. આપણે મિત્ર હંમેશા એ યાદ રાખવું જોઈએ કે આપણા ઉલ્લંઘનો આપણા પાપી સ્વભાવમાંથી ઉદ્ભવે છે. મનુષ્ય તો તદ્દન કંગાળ છે અને ઈશ્વર માટે એની પાસે કોઈ ક્ષમતા નથી. ઈશ્વર બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે તે ઉદ્ધાર નહીં પામેલા માનવીના સત્કર્મો પુણ્ય કર્મોનો સ્વીકાર એનો ઉદ્ધાર સિદ્ધ કરવા માટે કરશે નહીં. મનુષ્યના સર્વ પુણ્ય કર્મો ઈશ્વરની નજરમાં તો મેલા ચિથરા સમાન છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશવાહકનું જે પુસ્તક છે એના 64મા અધ્યાયની તમે 6ઠ્ઠી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે કે અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારા સર્વ પુણ્ય કર્મો તમારી દ્રષ્ટિમાં હે ઈશ્વર મેલા લુગડાના જેવા છે. મેલા લુગડાના જેવા, મેલા ચિથરા જેવા. ઈશ્વર આપણો ઉદ્ધાર આપણા સત્કર્મોથી નહીં બલકે એમની કૃપાથી કરે છે મિત્ર. એફએસી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 8મી કલમ તમે જોશો. નવા કરારના વિભાગમાં એફએસી લોકોને લખેલો પત્ર 2 અધ્યાય 8મી કલમ. ત્યાં લખ્યું છે કે માત્ર ઈશ્વરની કૃપાથી જ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની મારફતે આપણો ઉદ્ધાર થાય છે. એ આપણાથી બનતું નથી, પણ ઈશ્વર એ કરે છે ને, એટલે એમાં બડાઈ કરવા જેવું કાંઈ નથી, કારણ કે એ આપણા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. ઉદ્ધાર નહીં પામેલા મનુષ્ય માટે ઈશ્વરને પ્રસન્ન કરવા તદ્દન અશક્ય છે મિત્ર. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 7મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે કે માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે. શું કહે છે? માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે, કારણ કે તે ઈશ્વરના નિયમને આધીન થતો નથી. હકીકતમાં તો તે એમ કરી શકતો જ નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર હતા ત્યારે પોતાને પુનિત પાવન ગણાવતા લોકો એમની પાસે આ પ્રશ્ન લઈને આવ્યા. યોહાન અનુસાર શુભ સંદેશના 6ઠ્ઠા અધ્યાયની 28 અને 29મી કલમમાં એ પ્રશ્ન છે, તમે જોશો. તેથી તેઓએ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું કે ઈશ્વરના કાર્ય કરવાને માટે અમારે શું કરવું? ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરે તો તમારી પાસે આટલું જ માંગે છે, જેને તેમણે મોકલ્યો છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમના ઉપર વિશ્વાસ મૂકો. વારું મિત્ર, હવે તમે મારી સાથે સાથે લેવીયના પુસ્તકના 5મા અધ્યાયની 1 કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, અને જો કોઈ જન સાક્ષી હોવા છતાં તેને શપથ દેવામાં આવે ત્યારે તેણે જે દીઠું હોય કે જાણતો હોય તે જાહેર ન કરીને પાપમાં પડે તો તેનો અન્યાય તેને માથે છે. અહીંયા લેવીયના પુસ્તકના 5મા અધ્યાયમાં આપેલ 4 પ્રકારના પાપની યાદી એ તો માત્ર ઉદાહરણ રૂપ છે મિત્ર. જો કોઈ સાક્ષીએ કશો ગુનો થતા જોયો હોય પરંતુ એ કોઈ વ્યક્તિના ફાયદા માટે સત્ય છુપાવે તો એ અન્યાય કરવાનું પાપ છે. આજે તો કોઈને અન્યાય કરવાના પાપ અનેક રીતે થાય છે. ઘણા બધા લોકો એમ માનીને ધાર્મિક બનવાનો પ્રયત્ન કરે છે કે પોતે ખૂન નથી કર્યું કે પોતે ચોરી નથી કરી, તેથી એમના હાથ શુદ્ધ છે. પરંતુ સાંભળો, યાકોબ શું કહે છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં? યાકોબે લખેલા પત્રના
ચોથા અધ્યાયની 17મી કલમ જુઓ. શું કહે છે યાકોબ? સારું કાર્ય કયું છે તે જાણ્યા છતાં તે ન કરનારને પાપ લાગે છે. મહાજ્ઞાની રાજા સુલેમાને આ જ બાબત ઉપર પ્રકાશ પાડતા રાજાઓના પહેલા પુસ્તકના 8મા અધ્યાયની 31 અને 32મી કલમમાં લખ્યું છે કે જો કોઈ માણસ પોતાના પાડોશી વિરુદ્ધ પાપ કરે ને તેને સમ ખવડાવવા સારું તેને સોગંદ દેવામાં આવે ને તે આવીને આ મંદિરમાં તારી વેદની સન્મુખ સોગંદ ખાય, તો તું આકાશમાં સાંભળજે. હે ઈશ્વર, તું આકાશમાં સાંભળજે અને તે પ્રમાણે કરજે અને તારા સેવકો ન્યાય કરીને દુષ્ટને દોષિત ઠરાવી તેનો માર્ગ તેને પોતાને માથે લાવજે અને ન્યાયને ન્યાયી ઠરાવી તેના ન્યાયપણા પ્રમાણે તેને આપજે. તમને યાદ હશે જ મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના ઉપર મુકદ્દમો ચાલ્યો. એ સમગ્ર સમય દરમિયાન શાંત રહ્યા હતા. એમણે શાંતિ જાળવી રાખી હતી અને પોતાનું મુખ ઉઘાડ્યું નહોતું. પરંતુ જ્યારે એમને સોગંદ લેવડાવવામાં આવ્યા ત્યારે એમણે પોતાનું મૌન તોડ્યું. ત્યાર પછી એ ઘેટી, એ હલવાન પોતાના કાતરનારની સન્મુખ મૂંગી રહે છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૂંગા રહ્યા નહીં. માથી અનુસાર શુભ સંદેશમાં તમે જુઓ, બાઇબલમાં પ્રથમ જે શુભ સંદેશ છે નવા કરારના વિભાગમાં, તો માથી અનુસાર શુભ સંદેશના 26મા અધ્યાયની 63 અને 64 કલમોમાં લખ્યું છે, ઈસુ શાંત રહ્યા. પ્રમુખ યજ્ઞકારે ફરીથી તેમને પૂછ્યું કે જીવંત ઈશ્વરના સોગંદ લઈને કે શું તું ઈશ્વરનો પુત્ર ખ્રિસ્ત છે? ઈસુએ જવાબ આપ્યો, તમે જ એ પ્રમાણે કહ્યું છે, પણ હું તમને કહું છું કે એક સમયે તમે માનવ પુત્રને સર્વસમર્થ ઈશ્વરની જમણી તરફ બિરાજેલો અને આકાશના વાદળો સહિત આવતો જોશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો સંપૂર્ણ સત્ય પ્રગટ કર્યું. હવે આપણે બીજી કલમ જોઈએ, લેવીયનું પુસ્તક 5મો અધ્યાય. અથવા જો કોઈ માણસ કોઈ અશુદ્ધ વસ્તુનો, એટલે અશુદ્ધ પશુના મૂળદાનો કે અશુદ્ધ ઢોરના મૂળદાનો કે અશુદ્ધ સરપટિયાના મૂળદાનો સ્પર્શ કરે ને તે તેના જાણવામાં ન આવતા તે અશુદ્ધ થયો હોય તો તે દોષિત ગણાય. આ નિયમ તો અશુદ્ધતાને લગતો નિયમ છે મિત્ર. માણસ અજાણતામાં મૃત પશુના સંકલ્પમાં આવ્યો તો એ પ્રદૂષિત થઈ શકે, એનું સ્વાસ્થ્ય બગડી શકે. અને એ જ પ્રમાણે મિત્ર, આપણે આજે પાપથી પ્રદૂષિત દુનિયામાં અમુક વસ્તુઓ જોવાથી, અમુક વસ્તુઓ સાંભળવાથી અને અમુક વસ્તુઓ વિચારવાથી અશુદ્ધ થઈએ છીએ, પ્રદૂષિત થઈએ છીએ. આપણે અશુદ્ધ છીએ મિત્ર. આપણને કદાચ એની ખબર ના પણ હોય કે આપણે અશુદ્ધતાના સંપર્કમાં આવ્યા છીએ. આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની જરૂર હોય છે. ગીત શાસ્ત્રના પુસ્તકના 19મા અધ્યાયની 12મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે કે પોતાની ભૂલો કોણ જાણી શકે? હે ઈશ્વર, ગુપ્ત પાપોમાંથી તું મને મુક્ત કર. ખેર મિત્ર, આપણે લેવીયના પુસ્તકમાં આગળ વધીએ અને 5મા અધ્યાયની 3જી કલમ જોઈએ. અહીં 3જી કલમમાં લખવામાં આવ્યું છે, શું કહે છે 3જી કલમ જુઓ. અથવા હર કોઈ અશુદ્ધતાથી કોઈ માણસ અશુદ્ધ થયો હોય, તેની અશુદ્ધતાનો જો કોઈ સ્પર્શ કરે ને તે તેના જાણવામાં આવ્યું ન હોય તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે દોષિત ગણાય. આ કિસ્સો અશુદ્ધ પ્રાણીના કિસ્સા જેવો જ છે. એમ છતાં ઈશ્વર મનુષ્ય અને પશુ વચ્ચે ભેદ પાડે છે. મૃત પ્રાણીના સ્પર્શથી આ કિસ્સામાં દંડ વધારે આકરો છે. લેવીયના પુસ્તકના 11મા અધ્યાયની 24મી કલમ અને ગણનાના પુસ્તકના 19મા અધ્યાયની 11 થી 16 કલમ જોજો મિત્ર. વારું આગળ 4થી કલમ જોશો. લેવીયનું પુસ્તક 5મો અધ્યાય. અથવા જો કોઈ માણસ ભૂંડું કરવાના કે ભલું કરવાના સોગંદ પોતાના હોઠોથી વગર વિચારે ખાય કે વગર વિચારે સોગંદ ખાઈને ગમે તે કહે ને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે તેઓમાંથી એક વિશે દોષિત ઠરે. આ કિસ્સામાં બેફિકર વાચા સમાયેલી છે મિત્ર. ક્યારેક આપણે કશુંક કરવાનું વચન આપીએ અને એ પ્રમાણે કરતા નથી હોતા. આજે તો લોકો મનમાં આવે એવા તરંગી વચનો આપી દે છે. ઉદાહરણ તરીકે આપણા ભક્તિ ગીતોમાં આપણે જોરશોરથી ઈશ્વરને બધું જ સમર્પિત કરી દેવાના ગાણા ગાઈએ છીએ. એમને અનુસરવાના અને એમના માટે મૃત્યુ પામવાના પણ બણગા ફૂંકીએ છીએ. આપણે આપણા ભક્તિગાન એવા તો નિંદ્રાવસ્થામાં ગાઈએ છીએ કે આપણે શું ગાઈએ છીએ એનું પણ આપણને ભાન નથી હોતું. ઘણી બધી વાર આપણે આપણી પ્રાર્થનાઓમાં ઈશ્વર પાસે બેહુદી માગણીઓ કરતા હોઈએ છીએ. આ પણ મિત્ર બે કાળજી વાચાનું જ એક ઉદાહરણ છે.
આપણે હંમેશા એ યાદ રાખવાની જરૂર હોય છે કે આપણી પ્રાર્થનાઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે અર્થાત ઈશ્વરની ઈચ્છાને અનુરૂપ હોવી જોઈએ. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે. હવે આગળ 5મી અને 6ઠ્ઠી કલમ જુઓ તો લખવામાં આવ્યું છે અહીંયા, અને જ્યારે તેઓમાંથી એક વિશે દોષિત ઠરે ત્યારે એમ થાય કે જે વિશે તેણે પાપ કર્યું હોય તે કબૂલ કરે, અને જે પાપ તેણે કબૂલ કર્યું હોય તેને લીધે યહોવાને સારું તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને સારું ટોળામાંથી નારી જાતિનું એક હલવાન કે બકરી, અને યાજક તેના પાપને લીધે તેને સારું પ્રાયશ્ચિત કરે. અહીં પ્રથમ વખત મિત્ર પાપ કબૂલાતનો આદેશ આપવામાં આવ્યો છે. અન્ય અર્પણો તો જાતે જ ગુનાની જાહેર કબૂલાત હતી, પરંતુ અહીં છુપા પાપોનો કિસ્સો છે. આ પાપો ઈશ્વર અને માનવીની વિરુદ્ધ કરવામાં આવેલા ગુપ્ત પાપો હતા. યોશુઆના પુસ્તકના 7મા અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે આખાન નામના માણસે જે ચીજ વસ્તુઓ છુપ્પી રીતે લઈ લીધી હતી એ માટે એની સાથે જાહેરમાં મુકદ્દમો ચલાવવો પડ્યો, કારણ કે એ પાપ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યાનું પાપ હતું. અન્ય અર્પણોમાં બલિદાનના મસ્તક ઉપર હાથ મૂકવાની ક્રિયા પાપની કબૂલાત સૂચવતી હતી. અહીંયા પાપ કબૂલાત પ્રથમ થવી જોઈએ, એ પછી અર્પણ કરવાનું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના ગિરી પ્રવચનમાં એ જ બાબત ગર્ભિત રીતે સૂચવી છે. માથ્થી અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 23 અને 24 કલમ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, જો તમે વેદી પર તમારું અર્પણ ઈશ્વરને કરવા લાવો અને તમને યાદ આવે કે તમારા ભાઈને તમારી વિરુદ્ધ કંઈ ફરિયાદ છે, તો ત્યાં વેદી આગળ જ તમારું અર્પણ મૂકી દો અને તમારા ભાઈની સાથે પ્રથમ સમાધાન કરો, અને પછી પાછા આવીને ઈશ્વરને તમારું અર્પણ ચઢાવો. દોષાર્થાર્પણ એટલે કે ઉલ્લંઘનાર્પણ દોષ માટેનું અર્પણ હતું. એ પાપાર્થાર્પણ હતું, કારણ કે દરેક પાપ માનવીના મૂળ પાપી સ્વભાવમાંથી ઉદ્ભવે છે. આપણે પાપ કરીએ છીએ તેથી પાપી નથી મિત્ર, પરંતુ પાપી સ્વભાવથી આપણે પાપી હોવાના કારણે પાપ કરીએ છીએ. 7મી કલમ શું કહે છે આગળ? અને જો હલવાન લાવવો એ તેના ગજા ઉપરાંત હોય તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને માટે તે યહોવાને સારું 2 હોલા કે કબૂતરના 2 બચ્ચા લાવે, એક પાપાર્થાર્પણને સારું ને બીજું દહનીયાર્પણને સારું. ઉલ્લંઘનાર્પણમાં અર્પણ કરનારના ચારિત્ર કે તેની સ્થિતિ ઉપર ભાર મૂકવામાં નથી આવ્યો મિત્ર, પરંતુ મૂળ બલિદાન ઉપર ભાર મુકાયો છે. આમાં 2 બલિદાનોની જરૂર રહેતી, એક પાપાર્થાર્પણ માટે અને બીજું દહનાર્પણ માટે. આ નાનકડા અર્પણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વ્યક્તિત્વ અને એમનું કાર્ય છતું થાય છે મિત્ર. આગળ 8મી અને 9મી કલમ તમે જુઓ તો લખ્યું છે અહીંયા, અને તેઓને યાજક પાસે લાવે ને પાપાર્થાર્પણને માટે જે હોય તેને તે પ્રથમ ચડાવે, ને તે તેની ગરદન પરની તેની મુંડી મરડી નાખે, પણ તેના 2 ભાગ પાડી ન દે, અને તે પાપાર્થાર્પણના રક્તમાંનું વેદીની બાજુ પર છાંટે, અને બાકીનું રક્ત વેદીના થડમાં નીગળી જવા દે. તે પાપાર્થાર્પણ છે. અને 10મી કલમ વાંચીએ આગળ. અને બીજાનું પણ તે વિધિ પ્રમાણે દહનાર્પણ ચડાવે, અને તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે. પાપનો દોષ દૂર કરવા માટે લોહી વહેવડાવવું જ પડે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપનો દોષ દૂર કરવા પોતાનું પવિત્ર લોહી વહેવડાવ્યું છે, ને એટલે જ મિત્ર યોહાને લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની જે 7મી કલમ છે એના ઉત્તરાર્ધમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. નાનકડા પક્ષીના અર્પણથી પણ પાપી માનવીને એના પાપની સંપૂર્ણ ક્ષમા મળતી હતી. આ બધી જ બાબતો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના એકમાત્ર સંપૂર્ણ બલિદાન તરફ અંગુલી નિર્દેશ કરે છે. 11મી કલમ કહે છે, અને જો 2 હોલા કે કબૂતરના 2 બચ્ચા મેળવવા એ તેના ગજા ઉપરાંત હોય તો પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે 1 એફા મેદાનું તે પોતાને માટે અર્પણ લાવે, ને તે પર તે કંઈ તેલ ન રેડે, ને તે પર તે કંઈ લોબાન ન મૂકે, કેમ કે તે તો પાપાર્થાર્પણ છે. ગરીબમાં ગરીબ માણસની પણ અવગણના થતી નહોતી મિત્ર, અવહેલના થતી નથી, એના તરફ દુર્લક્ષ સેવવામાં નહોતું આવતું. જો કોઈ વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ પક્ષી પણ ના લાવી શકે એવી હોય તો એ રોટલીનો 1 ટુકડો થાય એટલો મેદો પણ અર્પી શકતો હતો.
આ અર્પણ પર વ્યક્તિ માટે અવેજીરૂપ બની રહેતું હતું. 12મી અને 13મી કલમ કહે છે, અને તે તેને યાજક પાસે લાવે અને યાજક યાદગીરી દાખલ તેમાંથી ખોબાભર લઈને વેદી પર યહોવાના હોમ યજ્ઞ ઉપર તેનું દહન કરે. તે પાપાર્થાર્પણ છે. અને આ કૃત્યોમાંના જે કોઈ વિશે તેણે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા આપવામાં આવશે અને ખાદ્યાર્પણની પેઠે બાકીનું યાજકનું થાય. વારું મિત્ર, હવે આપણી સમક્ષ લેવીયના 5મા અધ્યાયમાં અજ્ઞાનતામાં કરાયેલા અચોક્કસ પાપો માટેનું વિવરણ આવે છે, 14 થી 16 કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો કોઈ માણસ ઉલ્લંઘન કરીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિશે અજાણે પાપ કરે તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે. ટોળામાંથી એબ વગરનો એક ઘેટો, એટલે તું ઠરાવે એટલા શેકેલ રૂપું, પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે દોષાર્થાર્પણને માટે લાવે. અને જે પવિત્ર વસ્તુ વિશે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે, ને વળી તેનો 1/5 તેમાં ઉમેરીને યાજક તે આપે. અને યાજક તેને સારું દોષાર્થાર્પણના ઘેટા વડે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે. જાખી નામના કર ઉઘરાવનારના મનમાં એ જ નિયમ હતો, અને એટલે જ એણે લૂક અનુસાર શુભ સંદેશમાં નોંધ્યું છે એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું હતું. લૂક અનુસાર શુભ સંદેશ 19મો અધ્યાય 8મી કલમમાં કે પ્રભુ, મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ, અને જો મેં કોઈને છેતર્યો હોય તો હું તેને 4 ગણું પાછું ભરી આપીશ. હવે લેવીયના પુસ્તકના 5મા અધ્યાયની 14 થી 16 કલમોમાં અજાણતાથી કરવામાં આવેલ જે મુખ્ય દોષ રજૂ કરવામાં આવ્યો છે એ તો ઈશ્વરને દશાંશ અને અર્પણો નહીં આપવાથી ઈશ્વરને લૂંટવાનો દોષ છે. માલાખી નામના સંદેશવાહકે એમના પુસ્તકના 3જા અધ્યાયની 8મી અને 9મી કલમમાં શું લખ્યું છે એ તમે જોશો. બાઇબલમાં જે જૂના કરારનો વિભાગ છે એમાં માલાખીનું પુસ્તક છે જૂના કરારના વિભાગમાં છેલ્લું. એ માલાખીના પુસ્તકના 3જા અધ્યાયની તમે 8 થી 9 કલમો જુઓ મારી સાથે સાથે. માલાખી 3, 8મી અને 9મી કલમ. અહીં લખ્યું છે, શું માણસ ઈશ્વરને લૂંટે? તેમ છતાં તમે મને લૂંટો છો. ઈશ્વર આ પ્રમાણે કહે છે મિત્ર. પણ તમે પૂછો છો કે શી બાબતમાં અમે તમને લૂંટ્યા છે? દશાંશોમાં તથા ઉચ્છલ્યાર્પણોમાં તમે શાપ પામીને શાપિત થયા છો, કેમ કે તમે એટલે આ આખી પ્રજા મને લૂંટો છો. દશાંશો ભરા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કરીને મારું પારખું તો લોહી જુઓ. ઈશ્વર આ પ્રમાણે કહે છે મિત્ર કે મારું પારખું તો લોહી જુઓ, કે હું તમારે માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં? એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. લોકો જો ઈશ્વરને પોતાના દશાંશો આપે તો ઈશ્વર એમને ભરપૂર આશીષો આપવાનું વચન આપે છે. સભા શિક્ષકનું પુસ્તક છે બાઇબલમાં. તમે જોશો તો જૂના કરારના વિભાગમાં સભા શિક્ષકનું પુસ્તક છે. આ સભા શિક્ષકના પુસ્તકના 5મા અધ્યાયની 5મી કલમ તમે જુઓ તો ત્યાં ચેતવણી આપતા મહાન જ્ઞાની રાજા સોલામાન કહે છે આ પ્રમાણે કે તું માનતા માનીને તે ન ઉતારે એના કરતા માનતા ન માને એ સારું છે. હવે ઉલ્લંઘનાર પણ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે અંગુલી નિર્દેશ કરે છે. ઈસુ ખ્રિસ્ત અમૂલ્ય છે મિત્ર. પિતરે લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની 9મી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે તમે તમારા વિશ્વાસનું પરિણામ એટલે કે તમારા આત્માઓનો ઉદ્ધાર પ્રાપ્ત કરો છો. કેવી રીતે? ઈસુ ખ્રિસ્તને કારણે. હવે આપણે 17 થી 19 કલમો જોઈએ લેવીયના પુસ્તકના 5મા અધ્યાયની. અહીં મિત્ર લખવામાં આવ્યું છે, અને જો કોઈ માણસ જે કામો કરવાની યહોવાએ મનાઈ કરેલી છે તેઓમાંનું કોઈ પણ કરીને પાપ કરે તો જો તેણે અજાણતા કર્યું હોય તો પણ તે દોષિત છે, ને તેનો અન્યાય તેને માથે. યાદ રાખજો, ઈશ્વરના પવિત્ર વચનો સ્પષ્ટપણે કહે છે કે જો તેણે અજાણતામાં પણ કર્યું હોય તો પણ તે દોષિત છે.
તે દોષાર્થાર્પણને સારું ટોળામાંનો તારા ઠરાવ્યા પ્રમાણેનો એબ રહિત ઘેટો યાજક પાસે લાવે અને જે ચૂક તેણે અજાણતા એટલે જાણ્યા વગર કરી તે વિશે યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે. તે દોષાર્થાર્પણ છે, તે નિશ્ચય યહોવા આગળ દોષિત છે. આ કિસ્સો મિત્ર અજાણતામાં ઈશ્વરની કોઈ આજ્ઞાનો ભંગ થયો હોય એનો છે. નિયમ વિશે અજ્ઞાનતાનું બહાનું ચાલી શકતું નથી. ઈશ્વરની આજ્ઞાઓ વિશે અજ્ઞાનતા ધરાવનાર કોઈ આજ્ઞાનો ભંગ કરે તો એ સંબંધી એ દોષિત ઠરતો હતો અને શિક્ષાને પાત્ર ગણાતો હતો. આ ઉલ્લંઘનાર્પણનો સંપૂર્ણ નિયમ મિત્ર આપણને લેવીયના પુસ્તકના 7મા અધ્યાયની 1 થી 10 કલમમાં જોવા મળશે. ઈશ્વર તમને આશીષ આપો. આમેન.